ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ચેપ્ટર 5 ગતિના નિયમો આગળ જઈએ. હજુ પણ અમુક ક્વેશ્ચન્સ જોઈએ. જુઓ, ક્વેશ્ચન છે થીટા કોણવાળા સમતલની ઉપરની અડધી સપાટી લીસી તથા નીચેની અડધી સપાટી ખરબચડી છે. સ્થિર સ્થિતિમાંથી એક બ્લોક ઢાળની ટોચ પરથી ગતિ કરી તળિયે આવતા ફરીથી તેનો વેગ શૂન્ય બને છે. તો ખરબચડી સપાટી અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક શોધો. ક્વેશ્ચન શું છે? આકૃતિ દોરીએ અને સમજીએ. જો શું કીધું છે? થીટા કોણવાળા સમતલની ઉપરની અડધી સપાટી લીસી તથા નીચેની અડધી સપાટી ખરબચડી. દોરીએ. જો અહીંયા આ થીટા ઢાળવાળો કઈ સમતલ છે. ઓકે, આ એની કુલ સપાટી છે. આ આખી અહીંયાથી સ્ટાર્ટ કરી અને આ કુલ લંબાઈ છે. એમાં તમને કીધું છે ઉપરની અડધી સપાટીની છે. ચલો હું ધારું છું કે આ પોઈન્ટ છે A, આ પોઈન્ટ છે C અને આ વચ્ચેનું આ એક્ઝેક્ટ પોઈન્ટ છે B. એટલે ઓબ્વિયસલી અડધી સપાટી કીધી તમને એટલે આ ડિસ્ટન્સ થઈ ગયું d/2 અને આ ડિસ્ટન્સ પણ કેટલું થઈ ગયું d/2. ખબર પડી? તો આ જે ઉપરની એવી સપાટી છે એ લીસી છે, જ્યારે આ નીચેની અડધી સપાટી BC છે એ કેવી છે? ખરબચડી છે. એ કેવી છે? ખરબચડી છે. ક્લિયર આટલી વસ્તુ? ફરીથી થીટા કોણવાળા સમતલની ઉપરની અડધી સપાટી લીસી તથા નીચેની અડધી સપાટી ખરબચડી છે. ઓકે, એટલી વસ્તુ આપણે દોરી. હવે સ્થિર સ્થિતિમાંથી એક બ્લોક ઢાળની ટોચ પરથી ગતિ કરી તળિયે આવતા તેનો વેગ શૂન્ય બને છે. એટલે થાય છે શું? જુઓ, બ્લોક અહીંયા છે, અહીંયાથી ગતિની શરૂઆત કરે છે બિંદુ A પરથી, ટોચ પરથી. અહીંયા સ્થિર સ્થિતિમાંથી અહીંયા B = થઈ ગયા 0. આવે છે આવે છે આવે છે આવે છે અને અહીંયા તળિયે પહોંચે. તળિયે પહોંચે ને C પર ત્યારે ફરી પાછળનો વેગ કેટલો થઈ જાય છે? 0. ક્લિયર આટલી વસ્તુ? તેનો વેગ શૂન્ય બને છે. તો ખરબચડી સપાટી અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક, આ સપાટી વચ્ચે અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક શોધો એવો ક્વેશ્ચન છે. શું કરીએ? જુઓ, આપણે ઓબ્વિયસલી બે પાર્ટ કરવા પડશે. પહેલા AB પાર્ટ અને પછી BC પાર્ટ. ઓકે, અહીંયા વેગ આપેલો છે, અહીંયા વેગ આપેલો છે, આટલું અંતર ખબર છે, આટલું અંતર ખબર છે. બીજી પણ એક વસ્તુ ખબર છે જે આપણે પહેલાના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. હા, જ્યારે બ્લોક થીટા કોણવાળા ઢાળ પર ગતિ કરતો હોય ત્યારે નીચેની તરફ ઢાળને સમાંતર પ્રવેગ, આપણે બે કેસ લીધા હતા. જ્યારે સપાટી લીસી હોય ત્યારે કેટલો પ્રવેગ લાગે છે? g sin θ. અને જ્યારે સપાટી ખરબચડી હોય ત્યારે g sin θ minus μg cos θ. યાદ હોય તો આપણે એક એક્સ્ટ્રા થિયરી આવી જોઈએ. ઓકે, તો યસ, તમારે અહીંયા એનો યુઝ આવશે. આપણે કરીશું શું? આપણી પાસે એક સૂત્ર છે. ચલો પહેલા હું લખી નાખું કે ઉપરની અડધી સપાટી લીસી છે માટે ધારો કે સપાટી AB લીસી છે. લીસી છે એનો મતલબ કે કોઈ ઘર્ષણ બળ ના. ઓકે, કોઈ ઘર્ષણ બળ ના. ઓકે, તો ચલો, જ્યારે બ્લોક આ સપાટી પર આ રીતે નીચેની દિશામાં પ્રવેગની ગતિ કરતો હોય એ જેટલા પ્રવેગથી, તો એનો પ્રવેગ કેટલો થશે આપણને ખબર છે કે જ્યારે સપાટી લીસી હોય ત્યારે સપાટીને અથવા તો ઢાળને સમાંતર નીચે તરફ પ્રવેગ A કેટલા થશે? g sin θ. આપણે પ્રૂવ કરીએ. ઓકે, હું કહું સૂત્ર વાપરીશ. જુઓ, v² - v02 = 2ax. v² - v02 = 2ax. લીસી સપાટી થી સ્ટાર્ટ કરીને B પર પતે છે તો શું લખું? vb² - va² = 2. એની જગ્યાએ શું લખું? g sin θ. AB અંતર કેટલું છે? AB અંતર કેટલું છે? તો કે d/2. અહીંયા કેટલા લખી નાખો? એટલી ખબર પડી સૂત્રમાં શું ચેન્જીસ કર્યા? અંતિમ વેગ B પાસે, પ્રારંભિક વેગ A પાસે 2 એટલે 2. એની જગ્યાએ લખ્યા g sin θ જે આપણે પહેલા પ્રૂવ કરેલું છે અને x એટલે કેટલું અંતર કાપે છે? d/2. આટલી વસ્તુ ક્લિયર? ચલો, 2 ગયા. VA A પાસે તો સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે A કેટલા થઈ જશે? 0. તો VB² - 0 = GB sin θ or VB² = GB sin θ. સમીકરણ નંબર 1 પછી આપણને કામ લાગશે.
આટલી વસ્તુ ક્લિયર? ઓકે, હવે આવી વસ્તુ હું કોના માટે કરીશ? બીજી સપાટી. ચલો, જે બીજી સપાટી કે સપાટી BC એ ખરબચડી છે, એ ખરબચડી છે. અને આપણને ખબર છે કે જ્યારે ખરબચડી સપાટી હોય, ત્યારે ઢાળને સમાંતર પ્રવેગ, એટલે કે બ્લોક જ્યારે આ દિશામાં ગતિ કરતો હોય ત્યારે ઢાળને સમાંતર પ્રવેગ A કેટલો થાય છે? G sin theta minus mu G cos theta. આપણે આ ઇક્વેશન પ્રૂવ કરેલું છે કે BC સપાટી માટે A G sin theta, ખરબચડી સપાટી માટે A G sin theta minus mu G cos theta. ક્લિયર આ વસ્તુ? તો ફરી પાછું આપણે એક સૂત્ર વાપરીશું. ચલો, v² minus v02 is equal to 2ax. v² minus v02 is equal to 2ax. સૂત્ર કઈ રીતે લખવું? b થી c છે એટલે vc² minus vb² is equal to 2. એની જગ્યાએ શું લખવું? તો g sin theta minus mu g cos theta. અને x ની જગ્યાએ ફરી પાછા d by 2. x ની જગ્યાએ ફરી પાછા d by 2. તો vc² minus vb² is equal to 2 g sin theta minus mu g cos theta d by 2. ક્લિયર? ચલો સાદું રૂપ આપીએ. કઈ રીતે? ધ્યાન આપજો. હિયર vc અહીંયા યુનિટ કેટલો છે? 0 minus vb² અહીંયા vb² ની કિંમત આપણે શોધેલી છે કે gd sin theta is equal to રાઈટ હેન્ડ સાઈડ આ 2 ગયા અને આ 2 ગયા, તો આ t ને હવે બંને જોડે અંદર ગુણી દો તો શું થઈ જશે? gd sin theta minus mu gd cos theta. ક્લિયર? ઓકે, શું કર્યું? bc 0, vb² એની કિંમત મૂકી દીધી પહેલા સૂત્ર પરથી gd sin theta. 2 અને આ 2 કટ થઈ ગયા. g sin theta * gd sin theta. mu g cos theta * mu gd cos theta. હવે આ mu gd cos theta હું આ બાજુ લાવી દઉં તો એ કેવા થઈ જશે? તો mu gd cos theta is equal to આ gd sin theta તો આ બાજુ છે જ, gd sin theta. આ gd sin theta ને એ બાજુ લઈ જઈશ તો એ કેવા બની જશે? પ્લસ. તો it is plus gd sin theta. So therefore mu gd cos theta is equal to 2gd sin theta. gd ગયા, gd ગયા. ઓકે, mu ને સૂત્રાંત કરતા બનાવી દો તો mu is equal to it is 2 sin theta upon cos theta. sin theta upon cos theta એટલે tan theta. So therefore mu is equal to it is 2 tan theta. એટલે હવે જો તમને કોઈ ખૂણાની કિંમત આપી હોય ને તો સીધી આ ખૂણાની કિંમતમાં તમે મૂકી દો તો તમારો જવાબ આવી જાય. ક્લિયર આ વસ્તુ? તો ક્વેશ્ચન બહુ જ સરળ અને નાનો બન્યો. ક્યારે? જ્યારે આપણને આ રિઝલ્ટ ખબર હતા ત્યારે કે જ્યારે સપાટી BC હોય તો સપાટીને સમાંતર પ્રવેગ A = G sin theta. જ્યારે સપાટી ખરબચડી હોય ત્યારે ઢાળને સમાંતર પ્રવેગ G sin theta minus mu G cos theta હોય છે. એટલે એક જ સૂત્ર મેં બંને માટે વાપરું છું. v² minus v02 is equal to 2ax. v² minus v02 is equal to 2ax. ચેન્જીસ ક્યાં કરવાના હતા? તો કે ખાલી પ્રવેગમાં, બાકી ક્વેશ્ચન ઈઝી છે. ક્લિયર? આવો જ એક ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. કઈ રીતે? એક થીટા કોણ વાળો ઢાળ આપેલો છે. ઓકે, એમાં પહેલી ઉપરની 1/3 સપાટી લીસી છે. ઓકે, 1/3 સપાટી કેવી છે? લીસી છે. અને બાકીની સપાટી ખરબચડી છે. તો ક્વેશ્ચન છે ઘર્ષણાંક mu બરાબર કેટલો? બીજી બધી સિચ્યુએશન નહીં. પ્રારંભમાં અહીંયાથી શરૂઆત કરે છે એટલે પ્રારંભિક વેગ 0, તળિયે પહોંચે છે ત્યારે પણ કેટલો વેગ થઈ જાય છે? 0. તો જ્યારે બ્લોક ઉપરથી શરૂ કરી અને નીચે આવે છે અને વેગ 0 થાય ત્યારે ઉપરની બીસી સપાટી કેટલી કીધી મેં? ત્રીજા ભાગની. તો ખરબચડી સપાટી કેટલા ભાગની થાય તમારે શોધવાનું છે. અને આ ખરબચડી સપાટી અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક કેટલો છે એ ઘર્ષણાંક શોધવાનો છે. ક્લિયર? તો હા, આ ક્વેશ્ચન છે અગેન ઘર્ષણ અને ગતિ બંનેનું એક કોમ્બિનેશન. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ. એક
સરોવરમાં 40 કેજી દળના તરાપા પર 60 કેજી દળની એક વ્યક્તિ ઊભી છે. કાંઠાથી તે વ્યક્તિનું અંતર 30 મીટર છે. જો તે વ્યક્તિ કાંઠા તરફ તરાપા પર 10 મીટર પર સેકન્ડના વેગથી દોડવા લાગે તો 1 સેકન્ડ પછી તે વ્યક્તિ કાંઠાથી કેટલી દૂર હશે? ક્વેશ્ચન શું છે? ફરીથી, એક સરોવરમાં 40 કેજી દળના તરાપા, તરાપા એટલે રાફ્ટ, જે પેલો વાંસનો બનેલો આવે ને કે જેની મદદથી લોકો એની ઉપર જઈ શકે સરોવરમાં, ઓકે, ફરી શકે, એટલે એ જે તરાપો છે, તરાપો એટલે કે રાફ્ટ, ખાલી વાંસનું બનેલું એક ચોરસ હોય, ઓકે, અને લાકડાની હલેસાની મદદથી પાણીને ધકેલે અને એ આગળ જાય, ઓકે, તો એ તરાપો છે, ઓકે. ચલો, એક સરોવરમાં 40 કેજી દળનો તરાપ, તરાપાનું દળ એટલે mi is equal to 40 kg રાફ્ટ, તરાપાને કહીશ રાફ્ટ, ઓકે. 60 કેજી દળની એક વ્યક્તિ પર્સન mp is equal to એનું દળ છે 60 kg, ઓકે. કાંઠાથી તે વ્યક્તિનું અંતર 30 મીટર છે. હવે જો હું આકૃતિ, આ તરાપો છે એટલે કે રાફ્ટ, એના ઉપર એક વ્યક્તિ ઊભેલી છે, ઓકે. સરોવર છે આખું અને આ છે કાંઠો એટલે કે બેંક, ઓકે, ક્લિયર? આટલી વસ્તુ, આ છે પર્સન, આ છે રાફ્ટ અને પેલું છે બેંક. હવે ક્વેશ્ચન શું છે? આ જે વ્યક્તિ છે ને એ તરાપા પર દોડવા લાગે છે કિનારા પર. લખ્યું છે કે જો વ્યક્તિ કાંઠા તરફ તરાપા પર 10 મીટર પર સેકન્ડના વેગથી દોડવા લાગે, આ વ્યક્તિ આ દિશામાં દોડે છે, ઓકે. કોના પર? તો કે તરાપા પર, એટલે એના વેગને શું કહીશું? ખબર? vpr. શું કહીશ આને હું? vpr. લખું છું કે અહીં વ્યક્તિનો તરાપાની સાપેક્ષમાં વેગ vpr is equal to, કેમ vpr તરાપાની સાપેક્ષમાં લખ્યું? બહુ જ ક્લિયર લખ્યું. તમે જો તે વ્યક્તિ કાંઠા તરફ તરાપા પર દોડે છે, તરાપા પર, તો વ્યક્તિનો તરાપાની સાપેક્ષમાં વેગ vpr is equal to શું લખું? 10. હવે હું આ દિશાને x અક્ષ ધારી લઉં છું, તો આ વેગ x અક્ષની દિશામાં છે, અહીંયા શું લખું? 10i મીટર પર સેકન્ડ. ક્લિયર આટલી વસ્તુ? 10i મીટર પર સેકન્ડ. આટલી વસ્તુ ક્લિયર, ઓકે. હવે જો આ તરાપો ભારે હોય ને, સમજો ખાસ આ વસ્તુ, જો તરાપો ભારે હોય તો શું થાય? વ્યક્તિ ભલે એના પર દોડતો હોય, તરાપા પર કોઈ બળ લાગે નહીં અને તરાપો ખસે નહીં, તરાપો ના ખસે ને એવા સંજોગોમાં શું થાય કે તરાપો અહીંયા જ ફિક્સ રહે છે, તરાપો એટલે કે રાફ્ટ અહીંયા જ ફિક્સ રહે છે. તો એ સંજોગોમાં વ્યક્તિનો વેગ કેટલો છે? 10i મીટર પર સેકન્ડ, મીન્સ કે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 10. તમને આ વ્યક્તિનું અહીંયા આ કાંઠાથી પ્રારંભિક અંતર આપેલું છે, કેટલું છે? 30 મીટર. જો વ્યક્તિ તરાપા પર દોડતો હોય અને તરાપો ખસે નહીં તો વ્યક્તિ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 10 મીટર. વ્યક્તિ 1 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે અને અહીંયા સુધી પહોંચ્યો તો ઓબ્વિયસલી કાંઠાથી એનું અંતર કેટલું બાકી હોય? 20. તો ક્વેશ્ચન કેવો બની જાય? બહુ જ સરળ બની જાય ને, પણ અહીંયા એવું નથી. અહીંયા શું કીધું છે કે વ્યક્તિનું દળ છે 60 કિલોગ્રામ અને તરાપાનું દળ છે 40 કિલોગ્રામ. વિદ્યાર્થીઓ, તરાપો એટલે હલકો પદાર્થ કહેવાય. આ કેસમાં થશે શું? જો હું કહું કે જ્યારે આ વ્યક્તિ તરાપા પર આ દિશામાં દોડે છે ને, તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ વ્યક્તિ તરાપા પર બળ લગાડે છે, તરાપા પર પગ વડે બળ લગાડે છે, એટલે વ્યક્તિ આગળની દિશામાં જાય છે, જ્યારે તરાપો ક્યાં જશે? પાછળની દિશામાં. તરાપો ક્યાં જશે? પાછળની દિશામાં. તો ખાસ ધ્યાન રાખો, આ વ્યક્તિ કે જે તરાપા પર દોડે છે આ દિશામાં, એના લીધે આ જે તરાપો છે ને એ તરાપો પાછળની દિશામાં આમ જશે એટલે કિનારાથી દૂર જશે ને, તો VRB. તરાપો કિનારાની સાપેક્ષમાં પાછળ જાય છે, આટલી વસ્તુ ખબર પડી. તો આ VRB શું છે હું લખું છું અહીંયા, તરાપાનો કાંઠાની સાપેક્ષમાં વેગ, VRB. ચલો હવે મને આન્સર આપો.
શું આ વ્યક્તિ આ તરફ દોડતો હોય તરાપા પર, ઓકે, અને તરાપો પાછળની દિશામાં જતો હોય, અને તરાપો પાછળની દિશામાં જતો હોય, ઓકે, આપણે આગળ તરફ દોડીએ છીએ પણ તરાપો ધીરે ધીરે પાછળની તરફ જતો હોય, તો શું હવે આપણો કાંઠાની તરફ વેગ 10 મીટર પર સેકન્ડ કહેવાય? ના કહેવાય, વેગ બદલાઈ જાય. એટલે આપણે શું કરવું પડશે? હવે વ્યક્તિનો કાંઠાની સાપેક્ષમાં પરિણામી વેગ શોધવો પડશે. બહુ જ ઈઝી છે. કેમનું શોધવાનું? વ્યક્તિ તરાપા પર દોડે છે vpr જેટલા વેગથી, તરાપો કાંઠાની સાપેક્ષમાં vrv જેટલા વેગથી પાછો જાય છે. તો વ્યક્તિનો કાંઠાની સાપેક્ષમાં વેગ કેટલો? જો હું લખું છું વ્યક્તિનો કાંઠાની સાપેક્ષમાં વેગ, વ્યક્તિનો કાંઠાની સાપેક્ષમાં વેગ vpv આપણે આ શોધવાનું છે કેટલું, ઓકે. 10 મીટર પર સેકન્ડ ના આવે. કેમ ના આવે? ક્યારે આવે? તરાપો ફિક્સ હોય, તરાપો ગતિ ના કરતો હોય ત્યારે. પણ અહીંયા તો તરાપો ગતિ કરે છે, તરાપો ગતિ કરે છે, ઓકે. માટે આ વ્યક્તિનો આ કાંઠાની સાપેક્ષમાં પરિણામી વેગ બદલાય છે. કેટલો છે એ આપણે શોધવો પડશે. પહેલા હું 3 અને 3 વચ્ચેનો રિલેશન લખું છું. જુઓ શું થશે, ઓકે, કે વ્યક્તિનો કાંઠાની સાપેક્ષમાં વેગ vpv વ્યક્તિનો તરાપાની સાપેક્ષમાં વેગ વત્તા તરાપાનો કાંઠાની સાપેક્ષમાં વેગ વત્તા તરાપાનો કાંઠાની સાપેક્ષમાં વેગ. ક્લિયર આ વસ્તુ? કોઈને થાય આ સૂત્ર આવ્યું કઈથી? કોઈને થાય આ સૂત્ર કઈથી આવ્યું? તો જુઓ તમે આ vpr ને સૂત્રનો કરતા બનાવો તો vpr ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? vpr vpv minus vrb minus vrb. તમને ખબર છે vab va minus vb. આ થઈ ગયા ને vpr એટલે કે vp minus vr, vpr એટલે vp minus vr, vpr એટલે vp minus vr. ખબર પડી યાર? ઓકે. તો હા, આ સૂત્ર આપણે કેમ લખ્યું? vpb vpr vrb. વ્યક્તિ તરાપાની સાપેક્ષમાં ગતિ કરે છે, તરાપો કિનારાની સાપેક્ષમાં ગતિ કરે છે. તો વ્યક્તિનો કિનારાની સાપેક્ષમાં વેગ કેટલો? આ એના વચ્ચેનો સંબંધ છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. આ ઇક્વેશન પરથી હું આ જે vrb છે ને એનો સૂત્રનો કરતા બનું. vrb is equal to શું થશે? તો it is vpv minus vpr. સમીકરણ નંબર 1. હવે હું શું કરું? હવે હું આ જે ક્વેશ્ચન છે એ સોલ્વ કઈ મેથડથી થશે? તો આ ક્વેશ્ચન સોલ્વ થશે વેગમાન સંરક્ષણના નિયમ પરથી. પ્રારંભમાં અહીંયા થશે શું? હું લખું અહીંયા છું, અહીંયા શું થશે લખું. આ ઇક્વેશન કેમનું હોય? અહીંયા શું થશે કે જો વ્યક્તિ તરાપા પર દોડવા લાગે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ તરાપો પાછળની દિશામાં એટલે કે કિનારાથી દૂર તરફ ગતિ કરે છે. વ્યક્તિ આ દિશામાં જશે, તરાપો કઈ જશે? પાછળની દિશામાં. ક્લિયર? તો હવે આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ કે વેગમાન સંરક્ષણનો નિયમ શું? કુલ પ્રારંભિક વેગમાન is equal to કુલ અંતિમ વેગમાન. કુલ પ્રારંભિક વેગમાન is equal to કુલ અંતિમ વેગમાન. વેગમાન સંરક્ષણનો નિયમ એટલે શું? કુલ પ્રારંભિક વેગમાન is equal to કુલ અંતિમ વેગમાન. ઓકે. તો ચલો કઈ રીતે લખીએ છીએ ધ્યાન આપજો. કુલ પ્રારંભિક વેગમાન is equal to કુલ અંતિમ વેગમાન. પહેલા વ્યક્તિ જો તરાપા પર સ્થિર હોય, તરાપાની ઉપર સ્થિર હોય એટલે કે વ્યક્તિનો વેગ કેટલો? 0. તો વ્યક્તિ સ્થિર હોય તો શું તરાપો પાછળની દિશામાં જવાનો છે? ના. સરોવરનું પાણી સ્થિર હોય એટલે તરાપો ગતિ ના કરે. તરાપો ગતિ ક્યારે કરે? જ્યારે વ્યક્તિ આગળની તરફ દોડે અને તરાપો ક્યાં જાય? પાછળ જાય. ઓકે. તો જો વ્યક્તિ દોડતો જ ના હોય તો તરાપો પણ પાછળની દિશામાં ના ધકેલાય તો પ્રારંભિક વેગમાન શું થઈ જશે? 0. છેલ્લી કન્ડિશનમાં શું થશે?
વ્યક્તિ આ તરફ દોડવાનું શરૂ કરે છે, કિનારા તરફ. તરાપો કિનારાથી દૂર જાય છે. વ્યક્તિ કિનારા તરફ જાય છે અને તરાપો કિનારાથી દૂર જાય છે. તો શું લખું છું અહીંયા? MP VPB. ઓકે, આ થઈ ગયું વ્યક્તિનું વેગમાન, વ્યક્તિનું દળ અને વ્યક્તિનો કાંટાની સાપેક્ષમાં વેગ. એ જ રીતે પ્લસ MR VRP એટલે કે તરાપાનું વેગમાન, તરાપાનું દળ અને તરાપાનો કાંટાની સાપેક્ષમાં વેગ, તરાપાનો કાંટાની સાપેક્ષમાં વેગ. તો આ સૂત્ર શું લખ્યું એ ખબર પડી? વ્યક્તિ અને તરાપો બંનેનું કાંટાની સાપેક્ષમાં મેં વેગ માન્યું. ઓકે, આટલું ક્લિયર? હવે 0 ઇઝ ઇક્વલ ટુ MP VPB એની કિંમત મેં મેળવેલી છે. VPB બરાબર કેટલા છે? VPB ને એઝ ઇટ રાખીએ કેમ કે આપણે એને શોધવાના છે. તો VPB એઝ ઇટ રાખ્યા પ્લસ MR VRB મેં એની કિંમત શોધી છે. VRB એટલે કે VPB માઈનસ VPR માઈનસ VPR. ઓકે, ચલો સારું કરો. MP VPB MP VPB 0 is equal to MP VPB plus MR VPB minus MR VPB. ओके, आ टर्म माइनस છે અને આ બાજુ રાખો તો પ્લસ થઈ જશે. તો MR VPR is equal to MP plus MR, કારણ કે VPB કોમન લઈ લીધા તો VPB કોમન. ઓકે, MR તરાપાનું દળ 40, VPR પ્લસ I, MP 60, MR 40, VPB શોધવાના છે. VPB શોધવાના છે એટલે આ કેટલા થઈ જશે? 400 I capital is equal to 100 VPB. તો therefore VPB is equal to 4I મીટર પર સેકન્ડ. એટલે વ્યક્તિનો તરાપાની સાપેક્ષ વ્યક્તિનો કાંટાની સાપેક્ષમાં વેગ કેટલો થયો? 4 મીટર પર સેકન્ડ. એનો મતલબ કે વ્યક્તિ 1 સેકન્ડમાં કાંઠા તરફ 4 મીટર અંતર કાપે છે. 4 મીટર અંતર કાપે છે. આવું થવાનું રીઝન શું? જો વ્યક્તિનો તો એક્ચ્યુઅલ વેગ આ દિશામાં કેટલો છે? 10 મીટર પર સેકન્ડ, પણ કાંટાની સાપેક્ષમાં કેટલો થયો? 4 મીટર પર સેકન્ડ. એનો બહુ ક્લિયર મતલબ શું ખબર? વ્યક્તિનો, જો અહીંયા લખું, આ x અક્ષની દિશા છે. વ્યક્તિ તરાપા પર આ દિશામાં 10 મીટર પર સેકન્ડની ગતિથી જાય છે. જ્યારે તરાપો જે છે ને, તરાપો એ આ દિશામાં કેટલા મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરશે? 6. આ 10 મીટર પર સેકન્ડની ઝડપથી વ્યક્તિ દોડે છે. તરાપાનો વેગ 6 મીટર પર સેકન્ડ આ બાજુ જાય તો વ્યક્તિનો આ બાજુ પરિણામી વેગ કેટલો થઈ ગયો? 4 મીટર પર સેકન્ડ. જે આપણે શોધ્યું. ઓકે, તો યસ, વ્યક્તિ 1 સેકન્ડમાં કાંઠા તરફ 4 મીટર અંતર કાપે છે. તો જો આકૃતિ દોરો, એ 1 સેકન્ડમાં અહીંયાથી 4 મીટર અંતર કાપ્યું તો કાંઠાથી એનું અંતર કેટલું? 26 મીટર. તો 1 સેકન્ડ પછી વ્યક્તિનું કાંઠાથી અંતર 26 મીટર છે. 26 મીટર છે. ક્લિયર આ વસ્તુ? તો આ ખાસ ધ્યાન રાખજો, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બે વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની છે. પહેલું સૂત્ર કે વ્યક્તિનો કાંટાની સાપેક્ષમાં વેગનું સૂત્ર કેમ લખ્યું, ત્યારબાદ આનું મીનિંગ, VPB નો મીનિંગ, આ બધી વસ્તુઓ સમજવાની છે. VPR વ્યક્તિનો તરાપાની સાપેક્ષમાં વેગ, પરંતુ તરાપો કાંઠાથી દૂર જાય છે એટલે તરાપાનો કાંઠાની સાપેક્ષમાં વેગ. તો હવે વ્યક્તિનો કાંઠાની સાપેક્ષમાં વેગ કેટલો થાય એ શોધવાનું. VPB ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો હા, વ્યક્તિ 1 સેકન્ડમાં કાંઠા તરફ 4 મીટર અંતર કાપે છે તો 1 સેકન્ડ પછી વ્યક્તિનું કાંઠાથી અંતર કેટલું થઈ જશે? 26 મીટર. આવા બીજા ક્વેશ્ચન્સ કેવા પોસિબલ થાય કે 2 સેકન્ડ પછી વ્યક્તિનું કાંઠાથી અંતર શોધો તો ઓબ્વિયસલી 1 સેકન્ડમાં 4 મીટર અંતર કાપે તો 2 સેકન્ડમાં 8 મીટર અંતર કાપે તો કાંઠાથી અંતર કેટલું હશે? 22 મીટર. તો આવા અમુક ક્વેશ્ચન્સ ચેન્જ કરીને પણ પૂછી શકાય છે. હા, ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટેડ છે. અમુક આ ક્વેશ્ચન્સ કેમ ના આયા, મીનિંગ શું છે આ બધાના,
એક બે વખત જોજો, ધ્યાનથી લખજો, આવડશે. ક્લિયર?